सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। નવદા ભક્તિમાં વંદન ભક્તિ ચાલી રહી છે. श्रद्धा पूर्वक भगवान को प्रणाम करने वाले की तो बात ही क्या है। किसी भी अवस्था में भगवान को प्रणाम करने से भी सब पापों का नाश हो जाता है. आ बधी वस्तु अपना जीवन में बहुत महत्वनी है. अपने एक सिद्धांत समझी लीए कि नमस्कार ए महामंत्र समान है. नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्रिपुरांतकाय है ने आखू भगवान रुद्री अंदर नमस्ते अस्तु तो भगवान आपने नमस्कार ते नमः अस्तु भगवान आपने नमस्कार. तो हवे कया भगवान नमस्कार तो जे भगवान ज छे. एटले हवे आपणे ज्यारे पोताने जीव समझीए छीए भगवान करता जुदा समझीए छीए तो आपणा माटे आ एक ज उपाय छे कि हवे केम ए जीवत्वमांथी अल्पताना अनुभवमांथी अधूरपना अनुभवमांथी केम बहार आववुं. तो एक ज वस्तु छे समष्टिने परमात्माने नमस्कार. एटले જ્યારે હોય ત્યારે આપણે નમ્રતાપૂર્વક યાદ દેવડાવીએ કે મારે હંમેશા પોતાના અજ્ઞાનને ધ્યાનમાં રાખીને અલ્પતાના અનુભવમાંથી કેમ મુક્ત થવું. તો ઉપાય એક જ છે, એ જે જગતની વાસ્તવિકતા છે, જે આપણો પણ આત્મા છે, સર્વજીવનો પણ આત્મા છે, જે અધિષ્ઠાન સમાન છે, એવા परमात्मा ने नमस्कार करता शीखवू. एटले नमस्कार एटले आपणे हाथ जोड़ीने नमस्कार करीए ए नमस्कार एक वस्तु छे, पण नमस्कार नमः शब्द छे. मूळ नमः नमः एटले नमस्कार. नमस्कार ए पाछो संस्कृत शब्द होय तो खबर नथी, पण नमः एटले तो नमવું आपणे खबर छे. पण विद्वानो एने कई रीते समजावे न मे इति नमः. न मे मारू नथी एनो नमस्कार. એટલે જ્યારે અજ્ઞાનને કારણે આપણને હું અને મારું જણાય છે અને થોડુંક સત્સંગ કર્યો હોય, થોડુંક આપણે ઉપદેશમાંથી શીખવા માગતા હોઈએ, સમજવા માગતા હોઈએ, તો જરૂર સમજાય કે ખરેખર જીવનમાં જેને આપણે હું કહીએ છીએ એ પણ સાચો ખ્યાલ નથી, જેને મારું કહીએ છીએ એ પણ સાચો ખ્યાલ નથી. એટલે જે મારું નથી એને હું કહીએ છીએ અને જે મારું નથી એને મારું કહીએ છીએ. સમજ પડી? બસ આ જ જાણવાનું છે જીવનમાં, બીજું કંઈ કરવાનું નથી. બીજી કાંઈ કોઈ પ્રકારની ભૂલ નથી. પાયાની ભૂલ આ એક જ છે, જે મારું નથી એને આપણે હું કહીએ છીએ. કઈ વસ્તુ કોને હું કહીએ છીએ? શરીરને. તો શરીર પણ કોનું સર્જન છે કે આપણે બનાવ્યું નથી. એટલે આપણે બનાવ્યું નથી, આપણે ઉત્પન્ન કર્યું નથી, આપણે સર્જન કર્યું નથી એનું, તો એને હું કઈ રીતે કહી શકાય? ના જ કહી શકાય ને. એટલું તો સમજાય આપણને. પણ બધા કહે છે એટલે શું? પ્રશ્ન થાય ને, બધા એવું જ કહે છે ને, તો પછી હું શું કહું? શરીરને હું જ કહું ને. બધા ઘરમાં એ જ રીતે, ઘરમાં કે સમાજમાં બધા એ જ રીતે વ્યવહાર કરે છે. તો એ રીતે વ્યવહાર ન કરીએ તો આપણે તો પાગલ જેવા લાગીએ, ગાંડામાં ગણાઈએ. એટલે શરીરને હું તો કહેવાનું જ છે, પણ સમજ આપણે સુધારવાની છે કે ભૂલ સમજાવવી જોઈએ કે જે શરીરને હું કહીએ છીએ એ શરીરને હું કહેવાનો આપણને ખરેખર કોઈ અધિકાર નથી, કારણ કે આપણે બનાવ્યું નથી. તો શરીર કોણે બનાવ્યું છે? તો ઉપનિષદ શીખવાડે છે, શાસ્ત્ર શીખવાડે છે કે આ ઈશ્વર સૃષ્ટિ છે અને જગતમાં જે કંઈ છે ખરેખર ઈશ્વરનું જ સર્જન છે. પછી ભલે ને હું કહીએ, કારણ કે ભગવાને શરીર આપ્યું છે તો આપણે એને હું કહીએ બરાબર છે, પણ એમાંથી પછી
મમત્વ જન્મેલું છે, હું અને મારું, આ પ્રકારની આપણી સમજ છે. તો જે મમત્વ, જેને સંસ્કૃતમાં મમ કહીએ છીએ, ગુજરાતીમાં જેને મારું કહીએ છીએ, અને વ્યવહારમાં આ જ વસ્તુ મહત્ત્વની છે. હું ને મારું, એના આધારે જ વ્યવહાર થાય છે. તો જે હું નથી તો પછી મારું ક્યાંથી આવ્યું? જો હું જ સાચું ના હોય તો મારું ક્યાંથી આવ્યું? એટલે જેને મારું કહીએ છીએ એ પણ ઈશ્વર સૃષ્ટિ છે, જેને હું કહીએ છીએ એ પણ ઈશ્વર સૃષ્ટિ છે. આ જે જન્મમાં સમજાય એ જન્મમાં, પણ આ એક જ કામ કરવાનું છે, બાકી કશું જ કરવાનું નથી. ખરેખર જે કંઈ કરીએ એ તો અમે, જ્યારે હું નથી તો પછી કોણ કરતું હશે? શું લાગે તમને? જ્યારે હું નામની વસ્તુ જ નથી, આપણે હું કહીને બેઠા, પણ એનું અધિષ્ઠાન તો ઈશ્વર જ છે. તો પછી આપણે જ્યારે સમજીએ છીએ કે હું કરું છું, કે મેં કર્યું, કે મારે કરવાનું છે, તો ખરેખર કોણ કરતું હશે? જે કરતું હોય, પણ હું તો નથી જ કરતી, નક્કી થઈ ગયું, કારણ કે હું છું જ નહીં. તો કર્મ તો થઈ જ રહ્યું છે. મારી સમજ, ધારો કે હું એવી બનાવું ધીરે ધીરે કે હું કશું નથી કરતી, તો પણ આ શરીર દ્વારા કર્મ તો થાય જ છે ને, બોલવાનું કર્મ તો થઈ જ રહ્યું છે ને, તો એ તો થવાનું જ છે. તો ભલે શરીરની જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે આપણી પ્રવૃત્તિ કરીએ. એ વ્યવહાર, જીવન જીવવાની જે રીત છે ભલે રહે, એ તો આ જ રહેવાની છે, પણ મારી સમજ જે છે ને એ બદલવાની છે. એટલે નમઃ શબ્દથી ધીરે 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 આપણે એ સત્ય તરફ આગળ વધતા હોઈએ છીએ, નમસ્કાર દ્વારા, કે ભાઈ હા, જેને હું કહું છું એ પણ ઈશ્વર છે, જેને મારું કહું છું એ પણ ઈશ્વર છે. તો ઘણો બધો સંસાર ધીરે ધીરે આપણો દૂર થાય, કારણ કે બધો જ સંઘર્ષ જન્મે છે શેમાંથી? હું અને મારું. આમ તો હું અને મારું, આ મારો મોબાઈલ છે, કે આ મારું સાધન છે, જેને જેને મારું કહી, એ વસ્તુ તો જડ છે, એને તો કંઈ પ્રશ્ન છે નહીં. જે મારી સમજ છે એમાંથી જ પછી છે ને, કોઈક લઈ ગયું, કે હું ભૂલી ગઈ, કે તૂટી ગયું, ફૂટી ગયું, તો એને કોઈ તકલીફ છે? તકલીફ કોને છે? જે સમજે છે એવું મારે છે એને. પણ હવે એનો ધર્મ જ એવો છે કે તૂટી જવું, નાશ પામવું, તો એમાં એનો તો કંઈ વાંક નથી. એટલે મારી સમજ આવી છે કે મારું છે, પછી આગ્રહ જન્મે એમાંથી કે એને કંઈ થવું ના જોઈએ, પછી એ જળ હોય કે ચેતન હોય. એટલે આપણે આખી જિંદગી એ બધી વસ્તુઓને જાળવી રાખવા માટે પ્રયત્ન કરતા હોય, અને આગ્રહ હોય કે મારું જ છે, મારું જ રહેવું જોઈએ. બસ આ બધી જે વસ્તુઓ છે એ કેવળ અને કેવળ આપણી બુદ્ધિમાં જે હું ને મારો ખોટા ખ્યાલ છે એમાંથી જન્મેલું છે. આ અતિ સૂક્ષ્મ વસ્તુ છે ખરેખર. તો આવું સમજવા માટે તો બહુ બધી આપણી અંદર તૈયારી જોઈએ. અને આ તો ભક્તિ ગ્રંથ છે, એમાં તો માત્ર ભગવાનને કેમ લાવવો જીવનમાં એની જ વાત હોય, એ જ વસ્તુ સમજવાની હોય. તો આપણને વ્યવહારમાં શીખવાડે છે કે તમારા વ્યવહારમાં નમસ્કારથી શરૂઆત કરો. નમસ્કારની ભાવના, નમસ્કારનું વર્તન એ તમારા વ્યવહારમાં હોય તો ધીરે ધીરે તમે દુઃખમાંથી મુક્ત થઈ શકો. એટલે કહે છે કે શ્રદ્ધાપૂર્વક ભગવાનને જ્યારે નમસ્કાર કરવામાં આવે તો એનું શું મહત્ત્વ છે? તો કે મનુષ્યને એ ગમે તે અવસ્થામાં હોય તો પણ એ એક નમસ્કાર તો કરી જ શકે. અને નમસ્કાર કરવાથી ફળ શું મળે? ચલો આપણે તો બુદ્ધિના સ્તરે સમજીએ કે આ હું અને મારું નથી, પણ ખરેખર જ્યારે એ ભાવના આપણા જીવનમાં આવે અને નમસ્કાર કરીએ, અને કોનું છે એને ધ્યાનમાં રાખીને નમસ્કાર કરીએ. માત્ર એટલું નથી સમજવાનું કે મારું નથી, સાથે કઈ વસ્તુ સમજવાની છે? મારું નથી તો કોનું છે? એવું નહીં કે પડોશીનું છે કે મારા બીજા લોકોનું છે, એવું નથી સમજવાનું કહેતા. જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા. ભાઈ આ સત્ય જાણીને તમે જીવન જીવતા શીખો. કયું સત્ય? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે છે ઈશ્વર છે. ઇદમ સર્વમનો અર્થ શું કર્યો? યત કિંચ જગત્યામ જગત, જગતની અંદર જે પણ છે તે, જે પણ એટલે પતી ગયું. કોઈ પણ નાની વસ્તુ, મોટી વસ્તુ, જડ હોય, ચેતન હોય, જેને આપણે મારું તારું કહેતા હોઈએ, સમજતા હોઈએ, એ જે કંઈ છે કોણ છે? તો કે છેવટે ઈશ્વરનો છે. ઈશ્વર જ છે ને, ઈશ્વરનો છે. ઈશાવાસ્યમ, ઈશ્વરનું જ સામ્રાજ્ય છે. આ મૂળભૂત બોધ છે મનુષ્ય માટે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. પછી કયું વાક્ય છે? તેન ત્યક્તેન ભુંજીતા. ભાઈ તમે જીવન કેવી રીતે જીવો? તો કે આ જે મારું કરીએ છીએ ને એનો ત્યાગ કરે.
ભુંજીતા એટલે શું? તમે તમારા જીવનમાં એને માણો, ભોગવો, અનુભવો, અથવા તો તમારા સ્વરૂપનું રક્ષણ કરો. ઘણા બધા અર્થ થાય. તમારી રક્ષા કરો. ભુંજીતાનો સીધો અર્થ એવો પણ થાય કે તમે ભોગવો. તો જીવન તો ભોગવી જ રહ્યા છે આપણે જીવનમાં બધું. રોજ રોજ ખાઈએ પીએ બધું કરીએ છીએ, એને શું કહેવાય? ભોગવ્યું. જે ઈચ્છા આપણી જન્મે છે, ઈચ્છાની પૂર્તિ કરીએ છીએ, એને કહેવાય ભોગવ્યું. બધું ભોગવીએ જ છીએ ને જીવનમાં. તો ભોગવવાની આપણી રીત કેવી છે જીવનમાં? તો કે પહેલાં હું એને મારું બનાવું. ખરું ને? આ શરીરને ભોગવીએ છીએ આપણે, શરીરને હું કહીને, અને શરીરને મારું પણ કહીએ છીએ. પછી એની જે જરૂરિયાતો છે, સગાવાલા પણ જરૂરિયાત છે, સ્વજનો પણ જરૂરિયાત છે. તો માતા પિતાએ શરીર આપ્યું, માતા પિતા દ્વારા આપણને શરીર મળ્યું, જન્મ થયો એટલે માતા પિતા મારા. પછી શરીર સંબંધી જેટલા સ્વજનો હોય એ બધા મારા. પછી અપરિચિત લોકોને પણ આપણે મારા બનાવીએ. પછી અપરિચિત પદાર્થોને, વિષયોને, જે સારું લાગે જગતમાંથી એને આપણે લઈ આવીએ, ખરીદીએ, બનાવીએ, લઈ આવીએ, પૈસા ચૂકવીએ અને એ દ્વારા એને મારું બનાવીએ. પછી ભોગવીએ છીએ. આ ભોગવાની રીત છે આપણે. બીજાનું આપણે નથી લઈ લેતા. જે છે એને આપણે કોઈ પણ રીતે મારું બનાવીએ, આપણે એના માલિક બનીએ અને પછી આપણે જીવન જીવીએ છીએ. તો ભગવાન કયો રસ્તો શીખવાડે છે? ઉપનિષદ કયો રસ્તો શીખવાડે છે? તો કે તમારી જે બુદ્ધિ છે, માલિકીની ભાવના દ્વારા જે આપણે ભોગવીએ છીએ, હું ને મારું, ભાઈ આ મારું ઘર, મારી સંપત્તિ, આ જે ભાવના આપણા જીવનમાં રહેલી છે, તો કે એ ભાવનાનો ત્યાગ કરીને, ભાવના પણ છે અને સમજ પણ છે. લાગણી છે ને, આત્મીયતા છે, આસક્તિ છે, બધાને ભાવના કહેવાય. અને સમજ કઈ છે? મારી, હું અને મારું એ સમજ છે, અને એમાંથી આસક્તિ પણ જન્મેલી છે. એટલે કે ભાવના. તો કે આ જે ભાવના છે એ જ બંધન છે. તેના ત્યક્તેના, તો કે આ ભાવનાનો ત્યાગ કરીને, એટલે કે આ ખોટી સમજ અને ખોટી સમજમાંથી જન્મેલી આસક્તિ, એનો ત્યાગ કરીને પછી તમે તમારું જીવન જીવતા શીખો. ભુંજીતા, વસ્તુને ભલે તમે માણો, ભોજન કરો, તમારા જીવનમાં જે પણ વસ્તુને તમે મારી મારી કહે છો એનો ભલે ઉપયોગ કરો, પણ તમારી સમજ તમે સાચી બનાવો, કે તમે ખરેખર તમારું સમજો છો. જ્યારે હું કહો છો કે તમારું છે, હું ને મારું કહો છો, ત્યારે પણ એ કોનું છે? કોનું છે? પછી છેલ્લું ચરણ શું છે? તેના ત્યક્તેન ભુંજીતા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેના ત્યક્તેન ભુંજીતા કસ્ય સિદ્ધન મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. મા ગૃધઃ કસ્ય સિદ્ધનમ. તો મા ગૃધઃ, લોભ તો રાખીશ જ નહીં, પણ મારું મારું એ ના કરીશ. કેમ? તો કે કસ્ય સિદ્ધનમ, કોનું છે આ? ત્યાં ખાલી એક નામ આપ્યું, ધન. પણ ધન નહીં, તમે જેને મારું મારું કહો છો એ છેવટે કોનું છે? કસ્ય સિદ્ધ, આવો પ્રશ્ન, કસ્ય સિદ્ધ, કોનું છે? શું કહેશો? જેનું છે એને આપો, એવી વાત નથી. સમજાવે છે કે ખરેખર આ સૃષ્ટિમાં ધન એટલે કંઈ પણ, જે પણ કંઈ છે એ કોનું છે? કોઈનું નથી. કોઈનું નથી તો પછી કોઈકનું તો હોય ને. તો જગત કોનું છે? ઈશ્વરનું. તમે જગતની વસ્તુઓ, પદાર્થો કોના હોય? તો પછી આ આપણે પણ કોના હોઈએ? સમજ પડી ને? આપણે શેમાં આવી જઈએ? ઈશ્વરમાં જ આવી જાય ને. તો જે છે શું છે? ઈશ્વર છે. આ સમજ તમારા જીવનમાં આવે. કેવી રીતે આવે? તો કે નમસ્કારથી હું શરૂઆત કરું. ભલે હું જે તે વસ્તુઓને મારી કહું, કહેવી પડે, વ્યવહાર માટે જરૂરી છે, પણ હું એ વ્યવહાર એવી રીતે કરું કે એ ભગવાનની છે એ સમજીને ભગવાનને હું નમસ્કાર કરું. ન મમ, ન મેં, મારું નથી, તો આ મોટા મોટો નમસ્કાર થયો. એટલે આવી ભાવના સાથે, આવી સમજ સાથે જ્યારે નમસ્કાર કરવામાં આવે તો અહીંયા ગ્રંથકાર કહે છે સબ પાપો કા નાશ હો જાતા હૈ. આપણા જીવનમાં જે કંઈ પાપ, આમ તો ખરેખર પાપ તો અત્યારે જે 12 કર્મો થાય છે ને એને આપણે પાપ કહીએ, ખોટા કર્મો જે છે પાપ કહીએ, પણ એ છેવટે કર્મો જન્મે છે શેમાંથી? બધા ખોટા કર્મો જન્મે છે શેમાંથી?
રાગ અને દ્વેષમાંથી. બરાબર, રાગ અને દ્વેષ. પછી એમાં બધું જ આવી ગયું, કામ ક્રોધ લોભ તો બધું આવી જ ગયું. રાગ દ્વેષ શેમાંથી જન્મે છે? અહંકારમાંથી, હુંમાંથી. હું ને મારું એટલે રાગ દ્વેષ. રાગ દ્વેષ શેમાંથી જન્મે? હુંમાંથી. એને કહેવાય અસ્મિતા, હું પણ. આ હું પણ શેમાંથી જન્મે છે? અહંકાર શેમાંથી જન્મે છે? તો કે અજ્ઞાનમાંથી. એટલે છેવટે જો ખોટા કર્મો રાગ દ્વેષમાંથી જન્મતા હોય, રાગ દ્વેષ હુંપણામાંથી જન્મતો હોય, અહંકારમાંથી જન્મતો હોય, અહંકાર અજ્ઞાનમાંથી જન્મતું હોય, તો એ ખોટા કર્મો જેને પાપ કહ્યું, એ પાપનું મૂળ શું નક્કી થયું? પાપનું મૂળ શું નક્કી થયું? મેં તમને આટલો ક્રમ સમજાયો, છેક સુધી હું લઈ ગઈ તમને. અજ્ઞાન. બધું શેમાંથી જન્મ્યું? અજ્ઞાનમાંથી. તો પાપનું મૂળ શું થયું? અજ્ઞાન. એટલે અહીંયા કહે છે સબ પાપો કા નાશ હો જાતા હૈ. તો શેનો નાશ થાય? અજ્ઞાનનો નાશ થાય. તો બીજું શું, શેનો નાશની જરૂર છે? અજ્ઞાનનો નાશ થયા પછી શેના નાશની જરૂર છે? બધા દુઃખનું મૂળ અજ્ઞાન હોય. અજ્ઞાનનો નાશ થઈ ગયા પછી શું હોય? મુક્તિ જ હોય, શાંતિ જ હોય. તો ક્યાંથી આ કોનું ફળ છે? બધા પાપનો નાશ તો કોનું ફળ છે? કયા કર્મનું ફળ કયું? અહીંયા કઈ ભક્તિ ચાલી રહી છે? હા, વંદના ભક્તિ. એટલે એનું વર્ણન પ્રણામ કરને વાલો કી. હું જ્યાં વાંચું છું ત્યાં તમને ખબર છે કયા પાના પર છે? ખબર છે ને? તમને એમ કે હું બીજું બધું બોલતી હઈશ ને, એટલે લોકોને એમ થાય કે આ માતાજી આમાંથી સમજાવે છે, આ બધું શું બોલે છે. તમે બરાબર ધ્યાનથી સાંભળો ને તો એનું મૂળ પકડાય ગયા. તમને એમ કે ના આ જ બોલવું જોઈએ, એ મારામાં નહીં આવે. તો જ પડી હું આમાં હોય એ ના બોલતી હોઉં. એમાં શું કહેવું છે મારે સમજાવવું હોય તમને. તમે આમાં ડફળિયા મારો, આમાં તો કંઈ છે નહીં, માતાજી શું બોલે, એમાં તો કંઈ છે નહીં, એ મેળ નહીં પડે. તમારી એકાગ્રતા રાખો. આમાંથી જ હું કહીશ, હું મારું કપોળ કલ્પિત કશું કહેવાનું નથી. મારી પાસે એવું કંઈ છે નહીં આના સિવાયનું કશું કહેવાનું. તમારી બુદ્ધિ તૈયાર થવી જોઈએ કે હું શું સમજાવી રહી છું. એક બરાબર એને પકડો એક વસ્તુને, તો તમારી બુદ્ધિ પણ ધીરે ધીરે સૂક્ષ્મ બનતી જશે, એકાગ્ર બનતી જશે. તમને લાગશે કે ના, સત્સંગનું ફળ છે. તમારે ફોન કરીને, સામેથી ફોન કરીને પૂછવું જોઈએ કે ભાઈ આજે કેમ મેસેજ નથી? તો બેસી રહે નથી ને, તો નહીં જ હોય, પતી ગયું. આમ જ ચાલે મગજ કે નહીં જ હોય. એવો રસ જન્મવો જોઈએ કે ભાઈ કેમ નથી, એવું થવું જોઈએ. એવું તો થતું જ નથી. ઉપરથી નથી તો સારું, ભલું થયું ભાંગી જમજા. ક્યાં જવું ઘરની બહાર? પહેલાંય નથી આવવાના. આપણને ડિસ્કરેજ કરે કે તમે આવીને કરશો શું? પહેલાં તો આવવાના જ નથી. ભાઈ તું તો છું ને, તારામાં એટલી હિંમત નથી કે હું છું માતાજી આવો તમે. પછી મારો પ્રશ્ન છે કે મારે એક માટે જવું કે ના જવું? મત પડે ને. મારી કસોટી છે કે હું આવું છું કે નથી. પણ તમે તો મને જ આમ ઢીલી કરી દો. પહેલાંય નથી આવવાના, ના નથી. એટલે શું? તો હું તો નલિની બેન પાસે આવીશ. કોઈ નહીં આવવાનું હોય તો. મને ખબર છે ને, એ તો છે. મને એ જ થાય છે કે કેમ આવતા નથી લોકો? રેગ્યુલર આવવું જ જોઈએ. મારામાં ખામી છે ને, હું એટલું નથી ઉત્પન્ન કરી શકતી લોકોમાં. નથી સમજાય નથી. પણ હજી મારામાં એવું છે ને, હું નથી સમજાવી શકતી. એટલે વાંક કોનો છે? શીખવનારનો વાંક. બાકી તો શું? બાકી રસ ઉત્પન્ન કરી શક્યા હો તમે તો લોકો આવે જ. કેમ ના આવે? બહુ મુશ્કેલ છે. કાળનો પ્રભાવ કહો, મારી નબળાઈ કહો, ઘણી બધી વસ્તુ. એવું કશું નથી હોતું કે લગ્ન માટે પુણ્યના ઉદયની રાહ જુઓ છો. બીજે બધા કેમ દોડીને કામ થાય છે? ના, હું સમજી ગઈ. ના વાળાને પુણ્ય કશું નહીં, એને ખબર નથી. આવનારની વાત કરે છે. એ આવનારની વાત કરે છે. નથી જ આવતા એને બિચારાને ખબર જ નથી. અગત્ય સમજાય ને તો આપણે બીજા કારણો હોય છે કે આપણે પોતે માદા પડ્યા હોય ને આપણે અશક્ત તો એ વાત જુદી. અથવા આપણે ગરબા કંઈ એવું મુશ્કેલી પણ એક વચ્ચે આવે ને, તો કોઈ વારે ના આવે ને. સાચી વાત છે. હવે છે ને એવું થઈ ગયું છે કે યુટ્યુબ ઉપર બધું મળી રહેતું હોય. પહેલાં તમારા જમાનામાં આવું નહોતું. યુટ્યુબ ઉપર સત્સંગ નહોતો.
અને એટલા બધા સંપ્રદાયો હતા. હવે બધાને અહીંથી મળે છે ત્યાંથી મળે અને કંઈ તફાવત ખબર ના આવે કે ભાઈ આ બીજા કર્મો જે કરીએ આ તો છીએ વારે વારે સાંભળીએ ને તો એ ઉતરે છે. તો બરાબર તો જ ઉતરે. એની અગત્ય તો જ થાય છે. સાચી બાકી વાત તો છે. એટલે તો ઉપનિષદ કહે છે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, કે ભાઈ આ વારંવાર તમે જીવનમાં શ્રવણ કરતા રહો તો ધીરે ધીરે આપણને સમજાશે કે આ વાત સમજવા આજે જેવી છે. મેં નમે એ મેં આજે સાંભળ્યું. બોલો, આટલા વર્ષો સાંભળી નમસ્કારનો અર્થ આ રીતે નમે કર્યો તમે, હમ. એ મેં આજે સાંભળ્યું. પણ કેટલો સરસ અર્થ હા, છે. એટલે આપણને કંઈ ને કંઈ મળી રહે, નવું નવું ચિંતન કરવાની સામગ્રી મળી રહે. સાચી વાત છે, સાચી વાત છે. અને આનંદ છે જ્ઞાનનો ને વિચારોનો ને સત્સંગનો. એટલે આ ક્યારે તમે આનંદ લઈ શકો? જ્યારે તમારી બુદ્ધિ ધીરે ધીરે આની સાથે જોડાય, પછી તમને પોતાને દર્શન થાય કે ભાઈ હા આ જ્ઞાન છે. ને જ્યાં જ્ઞાન થાય ત્યાં આનંદ હોય જ. જ્યારે જ્યારે જ્ઞાન થાય ત્યારે આનંદ હોય. આનંદ કેમ નથી થતો? કારણ કે આપણને ક્લેરિટી નથી આવતી. એટલે સત્સંગ કરતી વખતે જો તમે જેટલા આની સાથે એકાગ્ર હો તો જે પેલી બુદ્ધિને એક જ પ્રકારનું ચિંતન કરવાની ટેવ પડી હોય ને, સંસારની બધી ચિંતાઓ, સંસાર એટલે કંઈ નહીં, રોજનું આપણું જે કર્મ છે તે, હવે એમાં ગોઠવાયેલા છીએ જ્યારે આપણે અનેક જન્મોથી, તો એમાંથી કેમ બહાર આવવું કે સહેલી વાત નથી. એટલે પ્રાયોરિટી કોને હોય? મહત્વનું કોણ હોય? આપણા ઘરના કર્મો, આપણી જરૂરિયાતો અને ફરજ. એમાં ધીરે 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 કેમ પરિવર્તન લાવવું એ બહુ અઘરી વસ્તુ છે. એટલે મોટે ભાગે આપણને અપેક્ષા હોય કે મોટી ઉંમરના લોકોને હવે ફ્રી થયા હોય તો એ આમાં સમય આપી શકે. નાની ઉંમરના તો સમય જ ના હોય. આના માટે ના હોય, બીજા બધા માટે હોય. મોટી ઉંમરનાને કદાચ અનુભવમાંથી શીખ્યા હોય, વૈરાગ્ય આવો હોય તો કદાચ એને આમાં રસ પડે. એવી અપેક્ષા સાથે આપણે આ સત્સંગ કરતા હોઈએ કે કમસે કમ મોટી ઉંમરના લોકો આમાં રસ લે. પણ ધીરજપૂર્વક એક સરખું જો અધ્યયન ચાલે ને તો રસ ઉત્પન્ન થાય. પછી તમને પોતાને એમ લાગે કે ખરેખર આના સિવાય જીવનમાં કંઈ જ કરવાનું નથી. આમ તો જોવા જાવ તો કંઈ જ નથી કરવાનું, આ જ એક કરવાનું છે. અને આપણે ક્યાં 24 કલાક ક્લાસ લેવો હોય છે? એવું તો છે નહીં ને. અંદરથી બહુ સમૃદ્ધ થવાય. સમૃદ્ધ અંદરથી બહુ સમૃદ્ધ થાય. કશી વસ્તુની ખોટ લાગતી નથી પછી. અને અઠવાડિયામાં અહીંયા તો તમે 2 કલાક ઓફલાઈન હો, પછી તો ઓનલાઈનની સગવડતા થઈ ગઈ. એટલું જ તમારે નક્કી કરવાનું છે. પણ એ નક્કી કરવા માટે તૈયારી હોવી પોતાની વ્યક્તિની, એ બહુ મહત્વનું છે. ચલો ભગવાનને પ્રાર્થના કરીએ. એટલે પુણ્ય તો છે જ તમારા જીવનમાં, એવું નથી કે પુણ્ય નથી. પુણ્ય હોય તો જ તમે જોડાયા હો. હવે વધારે પુણ્ય કેમ કરવું? તો સત્સંગથી જ પુણ્ય ઉત્પન્ન થાય. જેમ સત્સંગ કરો તમે એમને તમને કદાચ એવું લાગે કે આમાં શું પુણ્ય મળે, આમાં જે પુણ્ય મળે એવું ક્યાંય ના મળે. વાત પડી? મોટા મોટું પુણ્ય કર્મ છે. તમે ભંડારો કરો ને ત્યારે કેવું આમ દિલ ખોલીને બધું ભંડારો કરતા હોય છે. તો એ જે પુણ્ય છે બહુ બધો સ્વર્ગમાં લઈ જાય. પણ આ જે પુણ્ય છે ને એ તો પૂછો જ નહીં, તમને હંમેશ માટે છોડાવનારું છે. આ શ્રવણનું જે ફળ છે તો એ શીખવાડવા માટે કહે છે કે આ નમસ્કાર, શ્રવણ ભક્તિ, જે નવદા ભક્તિની અંદર શ્રવણ ભક્તિ, તો અત્યારે શ્રવણ તો થઈ જ રહ્યું છે ને, પણ એમાંય નવદા ભક્તિની અંદર કઈ ભક્તિ શીખી રહ્યા છે? વંદન ભક્તિ. તો વંદન ભક્તિ શીખવા માટે તો સત્સંગ જોઈએ જ ને. તો શ્રવણ તો આવી જ ગયું ને, મનન તો આવી જ ગયું ને અંદર, પછી ભાવના તો આવી જ ગઈ ને. તો આ બધી ભક્તિ ખરેખર 9 પ્રકારે નથી, અંદરો અંદર વીંટળાયેલી જ છે. એમાં જ્યારે વંદન ભક્તિ સમજાવે છે ત્યારે આપણે નમસ્કાર તો લાવવા જ પડે. તો કહે છે કે જ્યારે આ પ્રકારે પરમાત્માને નમસ્કાર થાય આવી સમજ સાથે, તો એ મહામંત્ર બની ગયો કે ભાઈ જીવનમાં નમસ્કાર સિવાય કંઈ જ કરવાનું નથી. જો ઈશાવાસ્ય ઉપનિષદની અંદર સાધક છેલ્લી અવસ્થામાં આખી જિંદગી એણે ઉપાસના કરેલી છે, ભગવાનનું ધ્યાન કરેલું છે. નમસ્કાર વગર એનાથી રહી નથી શકાતો. રોજ નમસ્કાર કરતો હશે, કદાચ સૂર્ય નમસ્કારની જેમ સાષ્ટાંગ નમસ્કાર એ કરતો હશે. સૂર્ય નમસ્કાર ખબર છે ને આપણે જે કરીએ એ કર્યા હશે, શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરી હશે, બધું બહુ કર્યું હશે. પણ અંત સમયે એનાથી ઊભા થવા એવું જ નથી. કદાચ એ હાથ જોડી શકે સૂતા સૂતા એવી સ્થિતિમાં નથી, તોય યાદ કરે છે કે ભગવાન હું આવી સ્થિતિમાં છું, આખી જિંદગી મેં તમારી આરાધના કરી છે,
અને હું તમને જે અત્યારે નમસ્કાર કરું છું, ઊભો થઈ નથી શકતો પણ છતાંય હું નમસ્કાર કરી જ રહ્યો છું મનથી. તમે ભગવાન તમારું દર્શન મને આપો. એટલે જાણે કે સૂર્યનારાયણને આપણે જોવા હોય મધ્યાહનના સમયે તો આપણે જોઈ ના શકીએ, દર્શન ના કરી શકીએ. કોણ વચ્ચે આવે? કોણ વચ્ચે આવે? સૂર્યની સામે જોવાનો પ્રયત્ન કરે ને, કોણ વચ્ચે આવે? તેજ, સૂર્યનારાયણના તેજસ્વી કિરણો. તો સૂર્યનારાયણનું દર્શન કરવું હોય તો કહેવું પડે આપણે કે ભગવાન તમારા કિરણો તમે સંકેલી લો જેથી હું તમારું દર્શન કરું. તો આ જે ભક્ત છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, સૂર્યનારાયણને ધ્યાનમાં રાખીને પ્રાર્થના કરે છે. પણ પરમાત્મા એનું દર્શન કરવા માટે ભગવાન જે આવરણ છે તમે હટાવી લો. તો ભગવાન સાંભળે છે, ભગવાન સાંભળે છે એની પૂજા, એની પ્રાર્થના અને દર્શન આપે છે. તો જ્યારે પથારીવશ થયેલો એ સાધક અસહાય અવસ્થામાં છે અને નમસ્કાર કરે છે અને ભગવાન દર્શન આપે છે, તો પછી હજી આપણે એવી વ્યવસ્થામાં તો નથી. એટલે આખી જિંદગી નમસ્કાર કર્યા હોય તો એમ કરતાં કરતાં સર્વ પાપનો નાશ થાય છે. નમસ્કારમાં જ આટલું બધું બળ છે, નમસ્કારનો જ આટલો બધો પ્રભાવ છે. એટલે સબ પાપો કા નાશ હો જાતા હૈ પ્રણામ કરને સે. વંદન ભક્તિનો મહિમા કહે છે, પ્રણામ કરે. એટલે આપણી અંદર નમસ્કાર તો આપણે કરીએ જ છીએ. મંદિરમાં જઈએ, સામા મળીએ ત્યારે આપણે નમસ્તે કરીએ કોઈને, અથવા જ્યારે જ્યારે સવાર બપોર સાંજ આપણે ભગવાનની સામે હોય ત્યારે નમસ્કાર કરીએ. પણ હૃદયમાં જો આ એક ભાવના બની જાય કે જીવનમાં મારે એક નમસ્કારની જ આરાધના કરવાની છે, તો પછી અપમાન થાય ત્યારે પણ શું? નમસ્કાર. માન મળે તો પણ શું? નમસ્કાર. સુખ નિવૃત્તિ જન્મે ત્યારે શું? નમસ્કાર. દુઃખ નિવૃત્તિ જન્મે ત્યારે શું? નમસ્કાર. આમ નમઃ એની આરાધના, વંદન ભક્તિ. પતિતસ્ખલિતાશ્ચાર્તઃ સ્ખલિતાશ્ચાર્તઃ ક્ષુત્વા વા વિવશો બ્રુવन् હરયે નમઃ ઇત્યુચ્ચૈઃ મુચ્યતે સર્વપાતકાત. પતિતઃ સ્ખલિતઃ ચ આર્તઃ ક્ષુત્વા વા વિવશઃ બ્રુવन् હરયે નમઃ ઇતિ ઉચ્ચૈઃ મુચ્યતે સર્વપાતકાત. બહુ સરસ વર્ણન કર્યું અહીંયા. એટલે નમસ્કાર જે કરે છે તો જરૂરી નથી કે તમે ખાલી બે હાથ જોડીને જ નમસ્કાર કરો. તમે તમારા વ્યવહારમાં સવાર બપોર સાંજ ઉઠતા બેસતા ત્યાં સુધી બગાસું ખાતા હો કે છીંક આવતી એટલે અક્ષી રામ દરેક વખતે રામ લઈ આવે લોકો. અહીંથી આવતું હશે આ બધું. પતિતઃ માણસનું પતન થયું હોય, બિચારો દુઃખમાં ફસાયો હોય, લપસી રહ્યો હોય, સ્ખલિતઃ એ ચૂતી જીવનમાં ચૂકી ગયો હોય, કોઈ આર્ત હોય, દુઃખી હોય, કે પછી એને છીંક આવી રહી હોય, અથવા કોઈ રીતે વિવશ હોઈએ, કરવું જ પડે એવું હોય અમુક વસ્તુઓ, તો એ વખતે પણ ઉચ્ચૈઃ નમઃ ઇતિ હરયે નમઃ ઇતિ ઉચ્ચૈઃ. હે રામ, આપણે હે રામ બોલીએ. અહીંયા શું કહે છે? હરયે નમઃ. હરયે નમઃ. એવું છે કે શિવાય નમઃ, પછી રામાય નમઃ, કૃષ્ણાય નમઃ. પણ પછી અહીંયા કેમ હરયે આવી ગયો? કારણ કે પહેલા બધા શબ્દો કેવા છે? શિવ, કૃષ્ણ, રામ અકારાન છે, હરિ આખો શબ્દ બદલાઈ ગયો, ઇકારાન, ગણપતિ ઇકારાન. તો પછી એને નમસ્કાર કરવા હોય તો શું બોલાય?
એ ગણપતિ નમઃ એવું ના બોલાય, ગણપતાય નમઃ એવું ના બોલાય, ગણપતે નમઃ. ગણપતયે. બરાબર છે, ગણપતિ છે એટલે ગણપતયે, ગણેશ છે એટલે ગણેશાય. પણ ગણપતિ શબ્દ હોય ને મારે નમસ્કાર કરવા હોય તો કેવી રીતે શબ્દ બને? ગણપતયે નમઃ. એવી રીતે હરિ શબ્દ છે ઇકારાંત, એને નમસ્કાર કરવા હોય તો કયું રૂપ બને? હરયે. પછી હર શબ્દ હોય એને નમસ્કાર કરવા હોય તો હર એટલે ભગવાન શિવ, તો શું કરવું પડે? હરાય નમઃ, હરાય નમઃ, ભવાય નમઃ, મૃડાય નમઃ. બોલી છે ને આમ? હરયે નમઃ ઇતિ ઉચ્ચૈઃ. જો વ્યક્તિ એવી રીતે સ્વાભાવિક રીતે બોલી જવાતું હોય, પછી ઘરમાં છે ને લોકો મોટેથી બોલે. હવે તમે એકલા રહેતા હો તો બોલો તો જુદી વાત છે, પણ બીજા બધા રહેતા હોય તમે બરાડા પાડો અરે નમઃ તો જરાક બીજાને મુશ્કેલ થઈ જાય. એટલે એવું નથી કહી રહ્યા આપણને, પણ માની લો કે આપણે છીક આવી તો એ વખતે આપણને હરીને નમસ્કાર કરવાનું સૂજે, ઉઠતા બેસતા અંદરથી આ વસ્તુ ચાલ્યા કરે, ભગવાનનું સ્મરણ ચાલ્યા કરે, નમસ્કારની ભાવના ચાલ્યા કરે. તો આવી રીતે ભગવાનનું સ્મરણ કરવાથી, નમસ્કાર કરવાથી પણ પાપમાંથી મુક્ત થવાય છે. એટલે હવે તમે વિચાર કરો કે જો આવી ટેવ પાડી હોય આપણે, ઉઠતા બેસતા કંઈ પણ નાના મોટા કામ કરતી વખતે ભગવાનનું નામ લેવાની ટેવ પાડી હોય તો તમને ખોટું કરવાનો વિચાર ક્યારે આવે? તક મળે? એક જ મગજને આપી દીધું હોય કામ, મન બુદ્ધિને એક જ કામ આપી દીધું હોય કે તારે આ જ કામ કરવાનું છે, તો છળ કપટની જ્યારે વાત આવે તો વચ્ચે વચ્ચે હવે તમે કુશળ હોય એવા બધા કે યાંત્રિક કરી શકતા હો, રામ રામે કરી શકતા હો, અને બીજી બાજુ હા આને જરા ખોટું કરી દઈએ, આને નથી બતાવવું, આને આમ નથી કરવું, તો જુદી વાત છે. તો હજી એ નમસ્કાર હૃદયપૂર્વકના નમસ્કાર નથી. એટલે હૃદયપૂર્વકના નમસ્કાર બનાવવા માટે ટેવ તો આ જ પાડવી પડશે, શરૂઆત તો અહીંથી જ થશે, પણ હજી આપણે એમાં સિદ્ધ થયા નથી. એટલે કેમ વધારે ભાવનાથી નમસ્કાર કરતાં શીખવું, હૃદયપૂર્વક ભગવાનને નમસ્કાર કરતાં શીખવું. એવું વધારે સરળ ક્યારે બને? જ્યારે આપણા હૃદયમાં ભગવાન માટે સ્થાન હોય, ભગવાન માટે જ સ્થાન હોય, પછી સંસાર મહત્વનો રહેતો નથી. પછી આપણી બુદ્ધિ આપણને કહે કે ભાઈ આપણે ખોટું કરવાની જરૂર નથી, છુપાવવાની જરૂર નથી, અસત્ય બોલવાની જરૂર નથી. પછી આપણી બુદ્ધિ કહે આપણને, જો હૃદયમાં ભગવાનને સ્થાન આપ્યું હોય તો આપણે એ બધું કરવામાંથી બચી જઈએ. નહીં તો સંસારમાં આ બધું ચાલ્યા જ કરતું હોય, સંસાર એના પર ચાલતો જ નથી. એટલે આપણે પોતાની જાતને કેમ એમાંથી બહાર રાખવી, અલિપ્ત રાખવી અને સારી ટેવ પાડવી? તો જરૂર એમ કરતાં આપણા હૃદયમાં જે રાગદ્વેષ રૂપી પાપ છે, પછી અહંકાર પાપ છે, પછી એના મૂળમાં જે અજ્ઞાન પાપ છે, એ બધું ધીરે ધીરે નાશ પામે. પછી ભગવાન વ્યવસ્થા કરે જ્ઞાન પ્રાપ્ત કરવાની. તો કહે છે કોઈ આવી રીતે નમસ્કારનું ફળ મેળવ્યું, કોઈ મુક્ત થયું? તો કહે છે હા, અનેક ભક્ત આ પ્રકારે, અનેક ભક્ત આ પ્રકારે નમસ્કાર કરવા માત્રથી જ પરમપદને પ્રાપ્ત થયેલા છે. કોણે આ પ્રકારે ફળ પ્રાપ્ત કર્યું? કોણ મુક્ત થયું? તો અક્રૂરજીની વાત કરે છે શ્રીમદ ભાગવતની અંદર. જે મહાત્મ્ય હોય અક્રૂરજી કેવી રીતે મુક્ત થઈને નમસ્કાર કરે છે એ વસ્તુ કહે છે. અક્રૂરજીનો મહિમા આપણને ખબર હોય ને તો આમાં વધારે મજા આવે. અક્રૂરે ભગવાનની જે સ્તુતિ કરેલી છે, એની જે રચના છે અદ્ભુત છે. એટલે ભગવાનના પરમ ભક્ત છે, એનું વર્ણન કરે છે. રથાતૂર્ણમવપ્લુત્ય સોક્રૂરસ્નેહવિહ્વલઃ પપાત ચરણોપાન્તે દંડવદ્ રામકૃષ્ણયોઃ
रथात् तूर्णम् अवप्लुत्य सः अक्रूरः स्नेहविह्वलः पातचरण उपान्ते दंडवत रामकृष्णयोः. બલરામ અને કૃષ્ણ. રામકૃષ્ણ એટલે શ્રી રામચંદ્રજી નહીં, બલરામ અને કૃષ્ણ. જેવા ભગવાન શ્રી કૃષ્ણ રથ માંથી ઉતર્યા તો અક્રૂરજીએ જોયું હશે આ સ અક્રૂરઃ સ્નેહ વિહ્વલઃ. અક્રૂરજીના હૃદયમાં એટલો બધો સ્નેહ પ્રગટ થયો, ભક્તિભાવ પ્રગટ થયો, વિહ્વળ બની ગયા અને પોતે રથમાં હતા. રથમાંથી બહુ ઝડપથી નીચે ઉતર્યા. તૂર્ણમ અપ્લુત્ય, બહુ ઝડપથી નીચે ઉતર્યા, કૂદી પડ્યા એમ કહો તો ચાલે. પપાત ચરણો પાંતે, ભગવાનના શ્રી ચરણોમાં એ ઝૂકી ગયા. પપાત એટલે રીસર પડ્યા. પડ્યા દંડવત, દંડવત. દંડ એટલે લાકડી, દંડની જેમ. દંડ કેમ પડે એમ પોતે પોતાના શરીરને ભગવાનના ચરણોમાં એ ઝુકાવી દે છે. દંડવત પ્રણામ એમણે કર્યા. બલરામ અને શ્રી કૃષ્ણને જોઈને પછી અક્રૂરજીની આ પ્રકારની ભાવના, અક્રૂરજીના નમસ્કાર, વંદન, ભક્તિ. એટલે હવે આવું કૂદવાનું કેમ બન્યું? નમસ્કાર એ શાંતિથી ઉતરીને કરી શક્યા હોત ને. એક ઉપચાર છે ભાઈ, આપણે મળીએ ત્યારે નમસ્કાર કરીએ, મંદિરમાં જઈએ તો નમસ્કાર કરીએ. ભક્તિ, વંદન ભક્તિ બતાવવી છે. એટલે વંદન કરવાથી ભક્તિ સિદ્ધ નથી થતી. ભક્તિ હોય તો વંદન આપોઆપ થાય છે, એવું કહે છે. એટલે બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે અક્રૂરજીના હૃદયમાં જે પ્રકારની લાગણી છે, જે પ્રકારની ભાવના છે, ભક્તિ છે, સ્નેહ છે, એ ઉભરાઈ આવ્યો. બસ એ જે સ્નેહનો ઉભરો હતો એને કારણે એની અંદર એક કૂદવાનું સાહસ, રથમાંથી ઉભરો આવે ત્યારે આપણે રહી ના શકીએ. નાનું બાળક કેમ માને જોઈને દોડે ભેટવા માટે? આપણે આપણા સ્નેહીજનો આવે તો કેવા મળવા માટે દોડીએ? તો આ સ્નેહ, હવે કોના પ્રત્યેનો સ્નેહ છે? ભગવાન પ્રત્યેનો સ્નેહ છે અક્રૂરજીનો. બસ એના હૃદયમાં એ ભગવાનને જોતાની સાથે જ કે ભગવાન પધાર્યા તો એ જે સ્નેહ ઉમળકો જે હતો એને કારણે એ ઝડપથી રથમાંથી કૂદી પડ્યા. રહી જ ના શકાય પછી. કેમ જલ્દી ભગવાનને મળવું, ભેટવું એવું બધું નહીં. એ કઈ ભાવના છે? આપણા બીજા ભક્ત હોય ને તો એને ભગવાનને ભેટવાનું મન થાય, વાત્સલ્ય ભક્તિ હોય કે બધું હોય તેનું વર્ણન જુદું આવે. પણ અહીંયા કઈ ભક્તિનું વર્ણન છે? વંદન ભક્તિનું. એટલે ભગવાનના ચરણોમાં વંદન એટલે પછી પતી ગયું. ભગવાનના ચરણોમાં કેમ કરીને ઝૂકવું, નમસ્કાર કરવા. તો આવી ભાવના સાથે અક્રૂરજી રથમાંથી એટલી ઝડપથી કૂદ્યા અને શ્રી ભગવાન પાસે આપોઆપ એ દંડવત નમસ્કાર કર્યા. એવી જ રીતે ભીષ્મ પિતામહ, એને પણ ભગવાન માટે આવો જ પ્રેમ છે. વૈશંપાયન વાચ, ત્યાંથી શરૂ થાય છે ને. એતાવદુક્ત્વા વચનમ ભીષ્મસ્તદ્ગતમાનસઃ નમૈત્યેવ કૃષ્ણાય પ્રણામમકરોત તદા અભિગમ્ય તુ યોગેન ભક્તિમ ભીષ્મસ્ય માધવઃ ત્રૈલોક્ય દર્શનમ જ્ઞાનમ દિવ્યમ દત્વા યયો હરિ. ભીષ્મએ બહુ પ્રાર્થના કરી ભગવાનને. એતદુક્ત્વા વચનમ ભીષ્મઃ તદ્ગતમાનસઃ.
તદ્ગત માનસ, તદ્ગત માનસ એટલે તદનો અર્થ શું કરવાનો કે પરમાત્મા, કારણ કે આ તો લીધેલા શ્લોક હોય. ભીષ્મ સ્તવરાજ એવું સ્તોત્ર છે, એમાંથી આ શ્લોક ટાંકેલો છે, એટલે એ શ્લોકમાં આગળ પાછળ ઘણું કહેવાય ગયું હોય તો આપણે પછી સમજવું પડે. અહીંયા આપણી પાસે સ્તોત્ર તો છે નહીં, એટલે આપણે અનુમાન કરી શકીએ. તદ્ગત માનસ, તો કોની વાત છે, કયા સંદર્ભમાં વાત છે, તો આપણે કયો સંદર્ભ ચાલી રહ્યો છે, કયો વિષય છે, તો કે પાદ સેવનમ, ના પાદ સેવનમ નહીં, વંદનમ ભક્તિ, વંદનમ ભક્તિ છે. તો સ્વાભાવિક છે. અને કોને યાદ કરી રહ્યા છે? ભીષ્મને. અને કોને નમસ્કાર થઈ રહ્યા છે? ભગવાનને. પછી અક્રૂરજી નમસ્કાર કરી રહ્યા હોય કે ભીષ્મ નમસ્કાર કરી રહ્યા, આપણે જે શ્લોકને સમજીએ છીએ એમાં ભીષ્મની વાત છે. તો ભીષ્મ જ્યારે ભગવાનને નમસ્કાર કરી રહ્યા છે એવું સમજાવે છે. અહીંયા વંદન ભક્તિ ચાલી રહી છે તો નમસ્કારની જ વાત હશે. તો કોને નમસ્કાર હોય? તો જેને નમસ્કાર કરવાના હોય એમાં એનું મન લાગેલું હોય, બરાબર ને? એટલે તદ્ગત માનસ, તો ભીષ્મનું મન શેમાં લાગેલું હોય? જેને નમસ્કાર કરવાના છે કૃષ્ણ ભગવાનમાં, એટલે તદ્ગત માનસ એટલે ભગવાનમાં જેનું મન લાગેલું છે તેવા ભીષ્મ. વચનમ એતાવત ઉક્ત્વા, એતાવત વચનમ ઉક્ત્વા એટલે ભીષ્મ સ્તવની અંદર એણે ઘણું બધું કહ્યું હશે. તો એ બધું કહ્યા પછી, એ બધા વચનો પછી છેલ્લે એમણે ભગવાનને નમસ્કાર કર્યા. પ્રણામમ અકરોત તદા, એ સ્તુતિ પૂરી થયા પછી, ભીષ્મ સ્તવરાજ સ્તુતિ પૂરી થયા પછી, સ્તવન પૂરું થયા પછી ભીષ્મ પ્રણામમ અકરોત તદા, પૂરું થયા પછી એમણે શું કર્યું? ભગવાનને નમસ્કાર કર્યા. કેવી રીતે નમસ્કાર કર્યા? કૃષ્ણાય નમઃ ઇતિ, ભગવાન કૃષ્ણને નમસ્કાર એવું કહીને સ્તુતિ પહેલા તો કરી, સ્તુતિ કર્યા પછી એમણે ભગવાનને નમસ્કાર કર્યા. જેવા નમસ્કાર કર્યા, અભિગમ્ય તુ યોગેન ભક્તિમ ભીષ્મસ્ય માધવ, માધવ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, યોગ શક્તિ દ્વારા અભિગમ્ય તુ યોગેન, ભગવાનને આ ખબર પડી ગઈ. એટલે એવું છે ને કે સ્તુતિ તો ઘણાય કરે, વિદ્વાન લોકોય સ્તુતિ કરે. રાવણે શિવજીની કેવી સરસ સ્તુતિ કરે છે. ક્યાં કરે છે રાવણ? ભગવાનની સ્તુતિ ક્યાં કરે છે? કયું સ્તોત્ર છે? કયું સ્તોત્ર છે? કયું સ્તોત્ર છે જ્યાં રાવણ ભગવાન શિવજીની સ્તુતિ કરે છે? જેમાં શિવ તાંડવ, શિવ તાંડવ રાવણની રચના છે ને, શિવ તાંડવ રાવણની રચના છે ને. તો એ તો વિદ્વાન હતો અને એને પણ સ્તુતિ કરી. અહીંયા ભીષ્મ રાજે સ્તુતિ કરી. ઘણા બધા તમે ભાગવતની અંદર જુઓ તો ઘણી બધી સ્તુતિઓ છે. કુંતી માતા સ્તુતિ કરે, દેવતાઓ સ્તુતિ કરે, બધા ભગવાનની સ્તુતિ કરે. તો અહીંયા ભીષ્મએ સ્તુતિ કરી ભગવાનની સ્તોત્રમાં. અભિગમ્ય તુ યોગેન ભક્તિમ ભીષ્મસ્ય, ભીષ્મસ્ય ભક્તિમ યોગેન અભિગમ્ય, જાણીને. અભિગમ્ય એટલે જાણીને. તો કોણ જાણનાર છે? માધવ, ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા. હવે સ્તુતિ તો બધાય કરે, પણ તમારો હૃદયનો ભાવ કેવો છે? તો રાવણે સ્તુતિ કરે તો હૃદયનો ભાવ આપણને ખબર ના પડે. સ્તોત્ર એટલું સરસ હોય તો ઠીક છે, એ રાવણની વિદ્વત્તા પણ છે, ભક્તિ પણ છે, એની ના નથી, પણ છતાંય હજી જે સમર્પણ હોવું જોઈએ ભગવાન માટે એ કદાચ ભગવાનને નહીં જણાયું હોય. જ્યારે ભીષ્મ ભગવાનની જે સ્તુતિ કરે છે અને સ્તુતિ કર્યા પછી જ્યારે કૃષ્ણાય નમઃ આવું જ્યારે બોલ્યા ભીષ્મ અને ભગવાનને પછી નમસ્કાર કરે છે, તો ભગવાનને એનો ભાવ સમજાઈ ગયો. પડી અભિગમ્ય, અભિગમ્ય એટલે જાણી લેવું, સારી રીતે જાણી લેવું. હવે આપણા અંદરના ભાવ, હું બહારથી ભગવાનનું નામ લેતી હોઉં, પાઠ કરતી હોઉં કે નમસ્કાર કરતી હોઉં, ગમે તેવું કરું, પણ અંદરનો ભાવ એટલે કે મારું મન ખરેખર ભગવાનમાં લાગેલું છે કે નહીં, ભગવાનને સમર્પિત છે કે નહીં, ખરા હૃદયથી હું એ કરી રહી છું કે નહીં, એ કોણ જાણી શકે? કેવળ ભગવાન. ધારો કે મારું મન બીજે હોય, ખાલી કરવા ખાતર હું કરતી હોઉં તો લોકોને તો કંઈ ખબર નથી પડવાની, પણ ભગવાનને ખબર પડે કે ના પડે? ભગવાનને ખબર પડે.
એટલે ભીષ્મની સ્તુતિ એવી હતી કે જ્યાં ભીષ્મનું હૃદય તદ્ગત માનસ ભગવાનમય થઈ ગયું હતું અને ભગવાન પોતાની યોગ શક્તિથી આ વસ્તુ જાણી ગયા. અભિગમ્ય યોગેન ભીષ્મસ્ય ભક્તિ, ભીષ્મની ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ પારખી ગયા. એટલે એને કૃપા કરવાની ભગવાનને ઈચ્છા થઈ કે કેવી રીતે ભીષ્મને ઉપર હું કૃપા કરું, કેવી રીતે એને હું આ ભક્તિનું ફળ પ્રદાન કરું. એમણે શું કર્યું? ભગવત સ્વરૂપ, ભગવાનનું જે સ્વરૂપ હતું પ્રત્યક્ષ જેનાથી થાય એનું જ્ઞાન આપ્યું. ત્રૈલોક્ય દર્શનમ જ્ઞાનમ દિવ્યમ દત્વા યયો હરિહિ. હરિહિ એટલે માધવ, ભગવાન શ્રી કૃષ્ણ. ત્રૈલોક્ય દર્શનમ જ્ઞાનમ, ત્રણેય લોકનું દર્શન જેનાથી થઈ જાય છે એવું દિવ્ય જ્ઞાન દત્વા, ભગવાને શું કર્યું? એને જ્ઞાન આપ્યું. જેમ ગીતામાં ભગવાન કહે છે ને, દદામી બુદ્ધિ યોગમ યેન મામ ઉપયાંતિ તે. ભગવાન પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થાય તો શ્રેષ્ઠ વસ્તુ શું આપે ભગવાન? સામાન્ય રીતે બધું આપે, પણ છેવટે શું આપે? બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગ દદામી બુદ્ધિ યોગમ. પછી નાશયામી આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા તેષામ અજ્ઞાનમ નાશયામી. પછી ભગવાન કૃપા કરે, આપણી બુદ્ધિમાં જ અવતાર ધારણ કરે અને શું કરે? અજ્ઞાનનો નાશ કરે. બધાની બુદ્ધિમાં અજ્ઞાનનો નાશ છે. અજ્ઞાનનો નાશ શેનાથી થાય? જ્ઞાનથી. એક જ રીત છે, ભગવાન શું બની જાય? જ્ઞાન સ્વરૂપ બની જાય. એટલે કે જ્ઞાન વૃત્તિના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરે. તો આ ભગવાનનો નિયમ છે કે પોતાના ભક્તને જ્યારે શ્રેષ્ઠ વસ્તુ આપવાની હોય તો ભગવાન શું આપે? આત્મજ્ઞાન આપે. શું કામ? તો કે એનાથી આત્માનું અજ્ઞાન દૂર થાય. તો એનાથી શું પ્રાપ્ત થાય? આત્માનું અજ્ઞાન દૂર થાય તો ભગવાન કહે છે હું જ એને પ્રાપ્ત થઈ જાઉં. એટલે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ છે? ભગવાન પોતે, કે હું મારા ભક્તને મારું સ્વરૂપ આપી દઉં છું. એટલે જેનાથી ભગવાનના સ્વરૂપનું દર્શન થાય એવું જ્ઞાન ભગવાન આપે. તો ભીષ્મ જ્યારે આ પ્રકારે ગદગદિત થઈને ભગવાનની સ્તુતિ કરે અને નમસ્કાર કરે છે, તો નમસ્કાર જે કર્યા ભીષ્મએ એનાથી ભગવાન ભાવ વિભોર થઈ ગયા અને અત્યંત પ્રેમથી એણે ભીષ્મને આ જ્ઞાન આપ્યું. अतएव श्री भगवान के प्रेम में विभोर होकर उपयुक्त प्रकार से भगवान की वंदना भक्ति करने की प्राण पर्यंत चेष्टा करनी चाहिए. बोली थे कि दास्य भक्ति, दास्य नहीं, वंदन भक्ति. वंदन भक्तिનો સાર કરો. ભાગવત દ્વારા, ગીતા દ્વારા, રામચરિતમાનસ દ્વારા અને મહાપુરુષોના જીવન દ્વારા સંત સાધુઓ જેમ આપણું પ્રેમ મુદિત મનસે કહો રામ રામ રામ, તો ભક્ત હૃદય સદા બસત એક રામ નામ સતત જપત શ્રી રામ રામ રામ. તો બસ ભક્તને બીજું શું જોઈએ? એક જ હોય કે એનું મન હંમેશા ભગવાનમાં લાગેલું રહે. એટલે પછી મન બુદ્ધિ બધા દ્વારા જે મનુષ્ય પોતાના જે અજ્ઞાન છે હું અને મારું એ જ્યારે સમજે છે કે મારે આ જ આપવું છે ભગવાનને, જેમ વૈરાગ્ય શતકમાં માગણી કરી એ વિદ્વાને કે હે શિવજી, તમે મને તમારા 10 અવ્યયમાંથી આ 2 અવ્યય આપો. ભગવાનની પાસે 10 પ્રકારના અવ્યય છે. એમાંથી અવ્યય એટલે શું? જેનો ક્યારે નાશ ના થાય એ વસ્તુ. તો જ્ઞાન છે, ઐશ્વર્ય છે, યશ છે, ઘણું બધું છે, પ્રેમ છે. પછી આ 2 વસ્તુઓ પણ છે, ન અને મમ અવ્યય. તો ન એ સંસ્કૃતનું વ્યાકરણ છે, ન અને મમ એ પણ એક પ્રકારનો અવ્યય છે. એમાં કોઈ વિકાર થતો નથી, એના રૂપ ના બને. જેમ કે રામ શબ્દ છે ને, તો એના અવ્યય ના કહેવાય. કોઈ પણ બીજો શબ્દ લો, કુપહ, કોઈ પણ શબ્દ હોય, ઘટહ, પટહ, એ બધા અવ્યય ના કહેવાય. કેમ? તો કે એમાં રૂપાંતર થાય. ઘટહ ઘટો ઘટાહ, રામ રામો રામાહ, બધાની વિભક્તિ બદલાય. પણ ન શબ્દ છે એની વિભક્તિ ના આવે, એના રૂપ ના બદલાય, ન જ રહે, એમાં કોઈ પરિવર્તન ના આવે. મમ એમાં કોઈ પરિવર્તન ના આવે. મારું મમ એ પોતે ભલે બીજાનું પરિવર્તન હોય પણ મમમાં કોઈ પરિવર્તન ના આવે, એને અવ્યય કહેવાય. તો 2 અવ્યય પસંદ કર્યા, અવિકારી વસ્તુઓ. તો 10 અવિકારી વસ્તુઓ છે, એમાંથી 2 અવિકારી વસ્તુની માંગણી કરી ભગવાન શિવજી પાસેથી એના ભક્તએ કે ભગવાન તમે મને આ 2 વસ્તુઓ આપો.
કઈ બે વસ્તુઓ? ન મમ, મારું નથી. ભાઈ એવી માગવાની શી જરૂર? એ કે માગવાની વસ્તુ છે. ન મમ એ કે માગવાની વસ્તુ છે, પણ માગી તો જુઓ એટલે ખબર પડશે. એ જ ભક્ત કહે છે કે હું આ બે એટલા માટે માગું છું કે એકવાર હું આ માગી લઉં પછી કંઈ માગવાની જરૂર જ ના રહે. બુદ્ધિમાન ભક્ત છે. જો આપણી બુદ્ધિમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ જાય કેમ હું અને મારું, એ જ મારે સમજવાની જરૂર છે. ન મમ, હું ને મારું જે છે એ નથી. ન મમ એટલે શું? મારું નથી. ન નો અર્થ નથી, મમ એટલે મારું. એ તો સમજાયું ને? મારું નથી. આ બે અવિકારી વસ્તુઓ એટલે કે એનું જ્ઞાન મને સ્પષ્ટ થઈ જાય, ખરેખર સમજાય કે આ મારું નથી. હવે શું મારું નથી મને કહો. હવે લિસ્ટ બનાવવા બેસવું પડે, હોમવર્ક આપ્યું આપણને કે મારું નથી, તો શું ભગવાનને વિચારવું પડે ને કે આને હું કેવી રીતે આપું. એટલે કે મને વિચાર કરતા કરો ભગવાન કે જગતમાં મારું શું છે. તો તમે લખીને લખજો ઘરે જઈને કે મારું શું નથી. લિસ્ટ બનાવજો મારું શું નથી. તો જેને જેને મારું કહીએ છીએ એ બધું શેમાં આવશે? મારું છે એમાં આવશે કે મારું નથી એમાં આવશે? મારું નથી. ક્યાં સુધી આ વાત જશે? ઠેઠ એટલે ક્યાં સુધી? ના ના, આ ઘર, તમારું જડ ચેતન, બધી વસ્તુઓ, સ્વજનો, મિલકત, વસ્ત્રો, ઘરેણા, એ બધામાં તો મારું નથી મારું. પછી આગળ યાત્રા કઈ બાજુ ચાલે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. આખું સ્તોત્ર જોઈ લેજો, બધું જ છે એમાં. મારું નથી, મારું નથી, મારું નથી. તો મારું નથી એ જો સમજાઈ જાય તો બચે શું? શું બચે? શું બચે? સમજાય છે? તમે જો આ સમજાય જાય આપણને મારું નથી, એમાં કંઈ મારે કંઈ નથી કરવાનું, જાહેરે નથી કરવાનું કે આ મારું નથી. મારે ખાલી સમજવાનું જ છે. કારણ કે મારું નથી એવું કહેવા માટે હું પછી ઘરની બહાર નીકળી જાઉં, જંગલમાં જાઉં, ખાવા પીવાનું છોડી દઉં, એ કંઈ એનો અર્થ નથી. એ કરવું હોય તો કરો, આ કરવા માટે કરવું પડે, એકટું કે કરો, જરૂર પડે કદાચ એ બધું કરવાનું. પણ છેવટે મારું નથી એ સમજ જો આવી જાય તો શું બચે? કશું બચતું નથી. તો એ જે જોઈએ છે ને મળી જાય. કારણ કે એ તો રહેવાનું જ છે, એને હું કહેવાની જરૂર નથી, કારણ કે એ તો હુંના રૂપમાં જ અનુભવાય છે. તમે એને કહીએ ના શકો કે હું નથી. આ શરીર હું નથી કહી શકો, પણ આત્મા હું નથી એવું કહી શકો કે ખરું ને? શરીર હું નથી કહેવાથી શરીર જતું નથી રહેતું, પણ સમજાય છે કે આ શરીર હું નથી, તો શરીર મારું એ નથી. તો પછી શરીર જ મારું નથી તો બીજી કઈ વસ્તુ મારી હોય? એટલે મારે ઘરની બહાર નીકળી જવાનું, પણ હું બહાર જઈશ તો એ છે તો ખરું ને પાછું, ત્યાં મારું તો કહેવું જ પડશે ને. ગરીબમાં ગરીબ માણસને ઝૂંપડું બનાવવા માટે જગ્યા શોધવી પડશે ને. એ ભાઈ આ મારું ઝૂંપડું છે. પેલા ફૂટપાથ ઉપર ઝઘડા કરતા હોય ખબર, ભિખારીઓ રાત્રે સૂઈ જાય ને પછી ત્યાં કોઈ બીજું આવીને સૂઈ જાય ને તો ઝઘડો કરે. હવે એ કોની માલિકી છે? એની છે. પણ જે વ્યક્તિ વાપરે એને તો એવું જ હોય ને કે હું અહીંયા હું જ સૂઈ જાઉં છું, તું કેમ આવે? તો શરીર સાથે ભાવના તો રહેવાની જ ને કે ભાઈ મારું શરીર છે. એ શરીરથી તમે મુક્ત ના થઈ શકો તો એવું કરવાની જરૂર નથી. શરીર ભલે રહ્યું, ઘર ભલે રહ્યું, પૈસો ભલે રહ્યો, મિલકત ભલે, દૂર શું કરવાનું છે? દૂર શું કરવાનું છે? ના સમજ પડે? કયા બે અવયવોની વાત છે? હા, દૂર શું કરવાનું છે? મારું. શરીરમાંથી મારું મારું કાઢી નાખો તો પછી શરીર હું એ ખ્યાલે જતો જ રહે ને. તો દૂર શું કરવાનું છે? મારા ખોટી સમજ. હું ને મારું એ સમજ છે ને દૂર કરવાની છે. તો મારું એની જગ્યા મારું નથી એવી મને સમજ આપો. એ ભગવાન મને સમજ આપો કે ખરેખર મારું નથી, હું માનું આ વસ્તુ. આ જ્ઞાન પ્રાપ્ત કરો. મોટું જ્ઞાન શું છે? બહુ મોટું જ્ઞાન છે. તમે આવું જાણો તમને ખાવા પીવાનું ના મળે? અહીંયા ના મળે, બીજે તો મળે ને. અહીંયા કહો તો અહીંયા મળે. ભિક્ષા તો માગી જ તો મળે. બધું મળી રહે જીવનમાં. રોટી, કપડાં, મકાન, જે આપણી મૂળભૂત જરૂરિયાત છે બધું મળી રહે.
એટલે કેટલી ઉત્તમ વસ્તુ છે. ખાલી જ્ઞાન જ થયું ને, જ્ઞાન જ થયું ને, એમાંથી આખો સંસાર જતો રહે, બધું દુઃખ જતું રહે, બધા પ્રશ્નોનો અંત આવી જાય. તો આપણી વંદન ભક્તિ અહીંયા પૂરી થઈ. હવે કઈ ભક્તિનો વારો છે? દાસ્ય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી